નમસ્કાર. હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ ડૉક્ટર શ્રી વિજય દવે દ્વારા લિખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત જેમની અંગત લાઇબ્રેરીમાં 2500 પુસ્તક હતા એ વિદ્વાન સાહિત્યકાર શ્રી કૃષ્ણવીર દીક્ષિતના જીવનની ટૂંકી રૂપરેખા. સાહિત્યકાર કૃષ્ણવીર દીક્ષિત 1915 થી 1999 કૃદીના નામે લખતા અને ગુજરાતના બહુ વંચાતા લેખકોમાં તેમની અંગત લાઇબ્રેરીમાં 2500 પુસ્તક હતા ના એક ગુજરાતી લેખક, સંપાદક, વિવેચક અને પત્રકાર કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ 12 જુલાઈ 1915 થયો હતો. BA સુધીનો અભ્યાસ કરી જન્મભૂમિમાં તેઓ સંપાદક તરીકે જોડાઈ કલમ અને કિતાબ વિભાગને લોકપ્રિય બનાવ્યો હતો. ગાંધી યુગના લેખકોનો તેમના પર પ્રભાવ વધુ હતો, પણ તેમના પ્રિય ભારતીય લેખકોમાં મુનશી જ્યોતિન્દ્ર દવે અને શરદ બાબુનો સમાવેશ થાય છે. શેક્સપિયર, સમરસેટ મોમ અને ટોલ્સ્ટોય તેમના પ્રિય અંગ્રેજી લેખકો હતા. સાહિત્ય ઉપરાંત તેમને શાસ્ત્રીય અને સુગમ સંગીતમાં વિશેષ રુચિ હતી. ચાલવાના વિશેષ અનુરાગી હતા. તેમની વહેલી કૃતિઓ બાળ માસિક ગાંડીમાં પ્રકાશિત થઈ હતી. તેમના કુલ 10 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં હીરાને પત્રો, લહર, કથાદીપ, ભાવન અને ચિંતનની શોધ મુખ્ય છે. થોડો સમય તેમણે નર્મદ સાહિત્ય સભામાં મંત્રીપદ શોભાવ્યું હતું. 40 ઉપરાંત વર્ષો તેમણે ગ્રંથાવલોકન કર્યું હતું. આકાશવાણી પર ગ્રંથાવલોકનો અને ગ્રંથ સમીક્ષાઓ કરનાર તેઓનું અવસાન 13 એપ્રિલ 1999 થયું હતું. અસ્તુ.